હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે અને આજે તો રૂહી મેડમ ઘરે જ છે. એની તબિયત થોડી બગડેલી છે એટલે મેડમને આજે સ્કૂલે નથી મોકલી, એટલે આજે થોડું શાંતિ છે કામકાજમાં. હા, કંઈ વાંધો નહીં, આપણે બીજું લઈ આવશું. દૂધ ગરમ થઈ ગયું છે ને આ બાજુ મારું ઢીંગલું પણ દૂધ બિસ્કિટ ખાવા લાગ્યું છે ઉઠીને. ચાલો ત્યારે ટિફિન રેડી. મોર્નિંગ નાસ્તો આજે તો હેલ્ધી નાસ્તો કે રહી. હવેથી આવું મસ્ત ફ્રૂટ, કચુંબર એવું હેલ્ધી ખાવાનું, હને? હા. બહારનું નહીં ખાવાનું, પીઝા નહીં ખાવાનું, બર્ગર નહીં ખાવાનું, બીજું શાક રોટી ખાવાનું, આવું સલાડ ખાવાનું, દાળ ભાત ખાવાનું, ઘરનું ખાવાનું. ઘરનું? હા, હને? સારું, ખાઈ લો. તો ગાઈસ વાગી ગયા છે બપોરના 2:30. ચાલો જમી લઈએ. આજે તુવેરનું શાક છે. ભૂખ લાગી છે તો રૂહી મેડમ ઘરે જ છે. રૂહી સ્કૂલ કેમ નહીં ગઈ? સ્કૂલે કેમ નહીં ગઈ? છુટ્ટી છે ગઈ. છુટ્ટી થઈ ગઈ. શું ખાય છે તું? એ શું છે? દહીં ને ભાત. સારું, ખાઈ લો. અને ભાત કહેવાય? હા, એને ભાત કહેવાય. ખાઈ લો, હને? વોમસ સારું, ખાઓ, હને? બધું ફિનિશ કરી દેજે. હા. ગાઈસ વાગી ગયા છે 7:45. ડિનર હજી બાકી છે. એ જ વિચારું છું શું બનાવું. રોજ જ એ સવાલ થાય કે શું બનાવું. પણ આ રૂહી મેડમે બધો આખા ઘરમાં પથારી કરી છે. પહેલાં બધું લઈ લઉં, ઘર વ્યવસ્થિત કરી દઈએ, પછી ડિનરની તૈયારી ચાલુ કરીએ. રૂહી મેડમ સૂઈ ગયા છે. આજે મારું ઢીંગલું ને થોડી તબિયત બગડેલી છે એટલે સૂઈ ગયા છે મસ્ત. ચાલો પહેલાં સામાન જ સરખું કરી લઈએ. ચલો ફાઇનલી બધું ક્લીન. હવે ફોકસ કરીએ ડિનર ઉપર. એમ તો મેં છે ને સવાર માટે ટીંડોળા ધોઈ જ કાઢ્યા છે, પછી કાપ્યું મોડેથી. અને ભાભી ઘરની છે, મમ્મીએ આપેલી હતી. આજ બનાવી કાઢું એમ વિચારું છું. ચલો આજ બનાવી કાઢીએ. આજે તો મેથીની ભાજી. ચલો આ ભાજી ધોઈ કાઢી છે, બસ આ પાણી નીતરાઈ જાય એટલે કાપી નાખીએ. ત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આજે જમવામાં છે કઢી ખીચડી, ગરમા ગરમ, અને સવારનું થોડું શાક પણ હતું તુવેરનું, તો એની જોડે ખાઈ લઉં. મજા આવી જશે ગરમા ગરમ કઢી ખીચડી જોડે તુવેરનું શાક. બનાવવાની હતી મેથીની ભાજી, પણ એન ટાઈમે પ્લાન ચેન્જ થઈ ગયો અને બનાવી દીધી છે સાદી સિમ્પલ કઢી ખીચડી, કેમ કે લેટ થઈ ગયેલું હતું ગાઈસ. ભૂખ લાગેલી હતી ઘરમાં બધાને, તો પછી મેથીમાં થોડું પ્લાન ચેન્જ થયો છે. હવે મેથીની ભાજી કાલે બનાવીશ એક મસ્ત નવી રેસિપીથી. તો આજે કઢી ખીચડી જ બનાવી દીધી છે અને જમી પણ લીધું છે. રૂહી મેડમ સૂઈ ગયા છે. બસ આ વ્લોગ એડિટ કરી રહી છું, એ થઈ જાય એટલે હું પણ સૂઈ જાઉં. તો મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. ઓકે ગાઈસ, બાય. મળ્યા કાલે નવા વ્લોગમાં.